વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ટેટ 1નું રિઝલ્ટ આજે આવી ગયું છે અને ગુજરાતી મીડિયમમાં ફક્ત 12% ઉમેદવારો પાસ થયા છે. આપણે જોઈ લઈએ કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી કેટલા પાસ થયા છે. તો સૌથી પહેલા આપણે ગુજરાતી મીડિયમ માટે જોઈ લઈએ. 88,659 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંથી ફક્ત 10,825 ઉમેદવારો પાસ થયા છે. કુલ ઉમેદવારો એમાં બધી જ કેટેગરીના ઉમેદવારો આવી જાય છે. તો કુલ 12.21% રિઝલ્ટ છે. તો એટલા ઉમેદવારો પાસ થયા છે. અંગ્રેજી માધ્યમમાં 1101માંથી ફક્ત 98 પાસ થયા છે. હિન્દીમાં 104 ઉમેદવારો પાસ થયા છે 1168માંથી. જુદા જુદા માધ્યમમાં આ પ્રમાણે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે. હવે જોઈ લઈએ 120+ કેટલા છે. તો 120+ જે છે ઉમેદવારો એ ફક્ત 4 ઉમેદવારો છે. જેમાં 120થી 140 વચ્ચે ફક્ત 3 ઉમેદવારો છે અને 141થી 150 વચ્ચે ફક્ત એક જ ઉમેદવાર છે. ત્યાર પછી પાસિંગ માર્ક્સથી જોઈ લઈએ તો કેટેગરીમાં 82 માર્ક પાસિંગ છે. તો કેટલી કેટેગરી માટે તો એમાં 82થી 89 સુધીમાં 7,204 જેટલા ઉમેદવારો છે. તો જનરલમાં જે આવશે એ 90થી ગણાશે. તો એમાંથી અડધા નીકળી જશે કેટેગરીમાં. એમાં થોડા ઘણા ઉમેદવારો પાસ થશે. ત્યાર પછી 90થી 100 વચ્ચે 4,300, 101થી 120 સુધીમાં 781. તો આટલા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં પાસ છે. આ રીતે ટોટલ 10,000 ઉમેદવારો 10,000+ ઉમેદવારો પાસ છે. અંગ્રેજી માધ્યમમાં પણ તમે જોઈ શકો છો, હિન્દી માધ્યમમાં પણ આ રીતે જોઈ શકો છો. અત્યાર સુધીનું રિઝલ્ટ જે આવ્યું છે એ તમે જોઈ લીધું હશે અને ના જોયું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારું રિઝલ્ટ, તમારો સીટ નંબર નાખીને જોઈ શકો.